નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચીલઝડપનો ગુનો શોધી કાઢી 2 આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર વાઘમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં ગઈ તારીખ 15/4/2025ના રોજ ભચાઉ ખાતે 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલમાં આવી એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસી ગયેલ, જે આરોપીઓની LCB ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી। દરમિયાન બાતમી હકીકતના આધારે તેમજ CCTV કેમેરાના આધારે રાજકોટ ખાતેથી આ ચીલઝડપમાં મદદગારી કરનાર ઈસમોને શોધી કાઢી તેઓની પૂછપરછ કરતા પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં અરવિંદ ઉર્ફે કનીપોલાભાઈ કાંજિયા, અજય ઉર્ફે અજુ સંજયભાઈ સોલંકી, લખાણ બચુભાઈ માલાણી, કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો પણ સમાવેશ થાય છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।